हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी નું આપણે यहाँ આઝો લર્નિંગ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા જે ફોરેસ્ટ ગાર્ડની જે ભરતી જાહેર કરવામાં આવી છે અને જેની પરીક્ષા એ ફેબ્રુઆરી મહિનામાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઓનલાઈન લેવાની છે, તો કે તેની અંદરના જે પેપર આવવાનું છે, તો કે તેની માટેના જે પ્રોવિઝનલ જૂના વર્ષના જે પેપર હતા તેમાંથી આપણે 9-10-2016ના રોજ જે પેપર લેવાનું હતું તે પેપરનું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું, જેથી તમને ખબર પડે કે આવનારી પરીક્ષાની અંદર કેવા પ્રકારના સવાલો પૂછાઈ શકે। તો આ પેપરને તમે છેલ્લે સુધી જોવાનો આગ્રહ રાખજો અને જો તમને આ પેપરની અંદર તમને કેટલા આવડતા તે તમે કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો, જેથી તમારી તૈયારી એ કયા પ્રકારની છે તે તમે જાણી શકો। તો કે સૌથી પહેલો પ્રશ્ન કે આપણા દેશની રાષ્ટ્રીય વન નીતિ અનુસાર દેશની કુલ ભૂમિ ભાગના કેટલા વિસ્તારમાં જંગલો હોવા એ આવશ્યક છે, તો કે તેની માટે એ 33% જંગલ વિસ્તાર હોવો એ રાષ્ટ્રીય વન નીતિ 1988 મુજબ 33% કુલ ભૌગોલિક વિસ્તારના 33% એ નક્કી કરવામાં આવ્યું છે। એટલે કે ભારતનો જે જમીન વિસ્તાર છે 100%, તો કે તેના 33% જંગલ વિસ્તાર હોવો એ રાષ્ટ્રીય વન નીતિ 1988 મુજબ નક્કી કરવામાં આવ્યું છે। ત્યારબાદ બીજો પ્રશ્ન તો કે અર્જુન વૃક્ષની ઔષધીય ઉપયોગિતા શું છે, તો કે તમને અહીં વનસ્પતિ રિલેટેડ સવાલ પૂછવામાં આવ્યો છે। તો કે તેની અંદર જે અર્જુન વનસ્પતિ હોય તો કે તેનો ઉપયોગ શું છે, તો કે તેનો ઉપયોગ એ હૃદય રોગની સારવાર માટે થાય છે, એટલે કે ઓપ્શન બી તેનો જવાબ બને છે। અને ત્યારબાદ ત્રીજો પ્રશ્ન તો કે ભારતીય રિઝર્વ બેંકના હાલના ગવર્નર કોણ હતા, તો કે અહીં તમને 2016નું પેપર છે, એટલે કે 2016ની અંદર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના તે વખતના વડા હતા ઉર્જિત પટેલ, પરંતુ જો તમને હાલમાં પૂછે એટલે કે 2023ની અંદર રિઝર્વ બેંકના વડા છે શક્તિકાંત દાસ। ત્યારબાદ ચોથો પ્રશ્ન તો કે કાકા સાહેબ કાલેલકરનું પૂરું નામ શું છે, તો કાકા સાહેબ કાલેલકર છે ગુજરાતના ખૂબ જ જાણીતા કવિ, તો કે તેમનું પૂરું નામ છે દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર, એટલે કે ઓપ્શન ડી તેનો જવાબ બને છે। ત્યારબાદ પાંચમો પ્રશ્ન તો કે કાથો કયા વૃક્ષના લાકડામાંથી મેળવવામાં આવશે, તો કે કાથો રહ્યો તો કે તે ખેરના વૃક્ષમાંથી મેળવવામાં આવશે, એટલે કે ઓપ્શન બી તેનો જવાબ બને છે। ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન તો કે સૂંઠ એ કયા છોડમાંથી બનાવવામાં આવશે, એટલે કે જે સૂંઠ નામનું જે દ્રવ્ય છે તો કે તે શેમાંથી બનાવવામાં આવશે, તો કે સૂંઠ એ આદુમાંથી બનાવવામાં આવશે, એટલે કે ઓપ્શન સી તેનો જવાબ બને છે। અને ત્યારબાદ સાતમો પ્રશ્ન કે ગુજરાત વિધાનસભાના હાલના અધ્યક્ષ એ કોણ છે, તો કે ગુજરાત આ જે પેપર છે તે 2016નું છે અને ત્યારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ હતા રમણલાલ વોરા, પરંતુ જો તમને 2023ની અંદર પૂછે તો કે તેના હાલના વડા છે શંકરભાઈ ચૌધરી। અને ત્યારબાદ આઠમો પ્રશ્ન તો કે ઘન 64 વર્ગમૂળ અને એનું ઘનમૂળ બરાબર કેટલું થાય, તો કે આઠમા પ્રશ્નની અંદર તમારો જવાબ આવશે ઓપ્શન બી, એટલે કે 2 તેનો જવાબ બને છે। અને ત્યારબાદ નવમો પ્રશ્ન તો કે ત્રિફળા ઔષધિમાં કયા વૃક્ષનું ફળ વપરાય છે, એટલે કે જે ત્રિફળા ચૂર્ણ, એટલે કે આ ત્રિફળા એ ચૂર્ણ ઉપરથી તમને પૂછવામાં આવ્યું, એટલે કે ત્રિફળા ચૂર્ણની અંદર કઈ ઔષધિ વૃક્ષ વપરાય છે, તો કે તેની અંદર આમળાનો ઉપયોગ થાય છે અને આની સાથે અન્ય 2 ફળનો પણ ઉપયોગ થાય છે, તો કે એક તો હરડે અને બીજું બરાડે, તો કે આ 3 આમળા, હરડે અને બરડે આ 3 વનસ્પતિથી ત્રિફળા ચૂર્ણ બનાવવામાં આવશે। અને ત્યારબાદ 10મો પ્રશ્ન કે કઈ વનસ્પતિના બીજના તેલમાંથી બાયોડીઝલ મેળવવામાં આવશે, તો કે તેનો જવાબ છે ઓપ્શન સી રતનજ્યોત। અને ત્યારબાદ 11મો પ્રશ્ન તો કે ઉચ્ચારની રીતે જુદો પડતો મૂળાક્ષર કયો છે, તો કે ઉચ્ચારની રીતે જુદો પડતો મૂળાક્ષર એ ઓપ્શન બી, એટલે કે ગ એ ઉચ્ચારની રીતે જુદો પડતો મૂળાક્ષર છે। ત્યારબાદ 12મો પ્રશ્ન તો કે કુંવરબાઈનું મામેરું આખ્યાન કૃતિ એ કયા કવિની છે, તો કે કુંવરબાઈનું મામેરું આખ્યાન કૃતિ એ કવિ પ્રેમાનંદની છે, એટલે કે ઓપ્શન સી તેનો જવાબ બને છે। અને ત્યારબાદ 13મો પ્રશ્ન કે મરેલા પ્રાણીઓને સાચવવા માટે મસાલો ભરીને સાચવવાની પદ્ધતિને શું કહે છે, એટલે કે જે તમે ઘણા બધા મ્યુઝિયમમાં જોયું હોય તો કે તેની અંદર વાઘ, હરણ, તેના જે ચામડી અંદર તે એમના મૃતદેહ સાચવ્યા હોય તો કે તેને શું કહેવામાં આવશે, તો કે તેને ટેક્સોડર્મી કહેવામાં આવશે, એટલે કે ઓપ્શન બી તેનો જવાબ બને છે। અને ત્યારબાદ 14મો પ્રશ્ન તો કે અળસિયાનું લિંગ જણાવો, તો કે અળસિયાનું લિંગ કયું છે, તો કે અળસિયા એ ઉભય લિંગી પ્રાણી છે, જીવજંતુ છે, એટલે કે ઓપ્શન સી તેનો જવાબ બને છે। અને ત્યારબાદ 15મો પ્રશ્ન તો કે નીચેના શબ્દોને જોડણી કોષ્ટકના ક્રમમાં ગોઠવો અને જેમાંથી તે સાચો વિકલ્પ હોય તે પસંદ કરો, તો કે તેની અંદર જો તમને અહીં 4 વિકલ્પો આપવામાં આવ્યા છે,
તો કે તેની અંદર તમારે જે સાચો વિકલ્પ હોય તે પસંદ કરવાનો છે. તો કે તેની અંદર ઓપ્શન સી એ સાચો બને છે, કેમ કે સૌથી પહેલા કમળ આવે અને ત્યારબાદ કંકુ, ત્યારબાદ કંચન, પછી કાદવ અને પછી કરમ, આ પ્રમાણેનો ક્રમ બને છે. અને ત્યારબાદ 16મો પ્રશ્ન કે નીચેનામાંથી કઈ જોડ એ કોટિકોણની જોડ છે. એટલે કે કોટિકોણ એટલે કે જેના જે બે ખૂણાનો સરવાળો 90 થતો હોય તો કે તેને કોટિકોણ કહેવામાં આવશે. જ્યારે પૂરક કોણ એટલે કે બે સરવાળાનો બે ખૂણાનો સરવાળો થઈને 180 થાય તો કે તે બંને એકબીજાના પૂરક કોણ છે તેમ કહેવામાં આવે છે. તો કે અહીં તમને કોટિકોણ પૂછવામાં આવ્યું છે, એટલે કે માટે તેનો જવાબ બને છે એ ઓપ્શન સી, એટલે કે 64 અને 26 એ એકબીજાના કોટિકોણ છે. ત્યારબાદ 17મો પ્રશ્ન તો કે કયું પ્રાણી એ જંગલના સફાઈ કામદાર તરીકે ઓળખાય છે. તો કે જંગલના સફાઈ કામદાર તરીકે એ ઝરખને ઓળખવામાં આવે છે, એટલે ઓપ્શન સી તેનો જવાબ બને છે. ત્યારબાદ 18મો પ્રશ્ન તો કે વાંસનો સમાવેશ એ શામાં થાય છે. તો કે વાંસનો સમાવેશ એ ઘાસમાં થાય છે, એટલે કે ઓપ્શન બી તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 19મો પ્રશ્ન કે મુકેશની માં રીટાના પિતાની એકમાત્ર પુત્રી છે. તો રીટાના પતિ મુકેશના શું થાય. એટલે કે તમને અહીં સંબંધ રિલેટેડ રીઝનિંગનો સવાલ પૂછવામાં આવ્યો છે. તો કે તેની અંદર મુકેશની માં એ રીટાના પિતાની એકમાત્ર પુત્રી છે. તો રીટાના પતિને મુકેશના શું થાય. તો કે તેની અંદર 19મા પ્રશ્નની અંદર તમારો જવાબ છે ઓપ્શન બી, એટલે કે પિતા તેનો જવાબ બને છે. ત્યારબાદ 20મો પ્રશ્ન તો કે શરીરનો સુડોલ બાંધો આ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. એટલે કે તમને જે વિષય આપવામાં આવ્યા તેની અંદર ગુજરાતીનો પણ એ 12.5% ગુજરાતીનો ભાગ છે અને તેની અંદર જુદા જુદા જે શબ્દ સમૂહ હોય તેની અંદરથી તમને આ પૂછવામાં આવ્યું છે. તો કે તેની અંદર શરીરનો સુડોલ બાંધો તો કે તેનો શબ્દ સમૂહ થાય છે ઓપ્શન બી, એટલે કે કાઠું તેનો શબ્દ સમૂહ થાય છે. ત્યારબાદ 21મો પ્રશ્ન તો કે પૃથ્વીને કુલ કેટલા કટિબંધોમાં વહેંચવામાં આવ્યું છે. તો કે પૃથ્વી ઉપર જે જુદા જુદા જે કટિબંધ ઉષ્ણ કટિબંધ, શીત કટિબંધ, પછી સમશીતોષ્ણ કટિબંધ, તો કે આવા રીતે કુલ કેટલા કટિબંધ છે. તો કે તેવી રીતે કુલ 3 કટિબંધ છે, એટલે ઓપ્શન એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 22મો પ્રશ્ન કે કયા સસ્તન પ્રાણીને 4 ઢીસણ હોય છે. તો કે તેની અંદર જે હાથી હોય તો કે તેને 4 ઢીસણ હોય છે, એટલે ઓપ્શન બી તેનો જવાબ બને છે. ઓપ્શન બી તેનો જવાબ બને છે. ત્યારબાદ 23મો પ્રશ્ન તો કે તાજેતરમાં જેની ચર્ચા દેશભરમાં થઈ રહી છે તે જીએસટીનું પૂરું નામ શું છે. એટલે કે જીએસટી હાલમાં જે લગાવવામાં આવ્યું છે તો કે તેનું પૂરું નામ શું છે. તો કે તેનું પૂરું નામ એ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ છે અને જેનો અમલ એ 1 જુલાઈ 2017થી તેનો અમલ કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ 24મો પ્રશ્ન તો કે 6,006% દરે 3 માસનું વ્યાજ મુદ્દલ શું થાય. એટલે કે તમને અહીં એ વ્યાજનો જે દાખલા હોય તેના અંદરથી તમને પૂછવામાં આવ્યું છે. તો કે તેની અંદર 6,006% દરે 3 માસનું સાદું વ્યાજ મુદ્દલ શું થાય. તો કે તેની અંદર જવાબ આવશે 6,090 એ તેનો જવાબ બને, એટલે ઓપ્શન સી તેનો જવાબ બને છે. ત્યારબાદ 25મો પ્રશ્ન તો કે સિંહ જ્યારે એકથી વધારે સંખ્યામાં સમૂહમાં હોય તો કે તેને શું કહેવામાં આવશે. તો કે અહીં તમને સિંહના સમૂહનું નામ શું કહેવામાં આવે તે પૂછવામાં આવશે. તો કે સિંહ જ્યારે એકથી વધુ સંખ્યામાં હોય તો કે તેના સમૂહને એ પ્રાઇડ તરીકે ઓળખવામાં આવશે, એટલે કે ઓપ્શન એ તેનો જવાબ બને છે. ત્યારબાદ 26મો પ્રશ્ન તો કે ટાઇગોન, એટલે કે ટાઇગોન એ શું છે. તો કે તમને જે પ્રાણીઓના જે સંકલનથી જે નવી જાત આવે તો કે તેને જુદા જુદા નામથી ઓળખવામાં આવશે. તો કે તેની અંદર તમને જે ટાઇગોન તો કે તેને શું કહેવામાં આવશે. તો કે ટાઇગોન એટલે કે વાઘ, એટલે કે નર વાઘ અને માદા સિંહણ દ્વારા જે પેદા થતું જે પ્રાણી હોય તો કે તેને ટાઇગોન ઓળખવામાં આવશે. એટલે કે ટાઈગરનો ટાઈગર અને લાયનનો લાયનસ, એટલે કે આવી રીતે ટાઇગોન, એટલે કે ઓપ્શન સી તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 27મો પ્રશ્ન કે ઘડિયાળમાં 6 વાગ્યા છે, જો મિનિટ કાંટો ઈશાન દિશામાં હોય તો કલાક કાંટો એ કઈ દિશામાં હોય. એટલે કે તમને અહીં રીઝનિંગની અંદર જે ઘડિયાળના જે જુદા જુદા દાખલા આવે તેની અંદરથી તમને પૂછવામાં આવ્યું છે. તો કે તેની અંદર તમારો 36મા પ્રશ્નનો જવાબ બને છે નૈઋત્ય, એટલે કે ઓપ્શન એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 28મો પ્રશ્ન તો કે સિંહણની આંખમાં અજબ પરિવર્તન ઝડપથી આવી રહ્યું હતું. તો કે આની અંદર તમારે ક્રિયા વિશેષણ ગોતવાનું છે. તો કે તેની અંદર ક્રિયા વિશેષણ છે, એટલે કે ક્રિયાની આગળ તો કે આવી રહ્યું હતું તો કે તે ક્રિયા છે, તો તેની આગળ જે વિશેષણ છે તો ક્રિયા વિશેષણ તો કે તે ઝડપથી છે, એટલે કે ઓપ્શન સી તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 29મો પ્રશ્ન તો કે કયા ભારતીય પક્ષીને પક્ષીઓના પોલીસ પટેલ તરીકે ઓળખવામાં આવે છે.
તો કે નીચેનામાંથી જે 4 ઓપ્શન છે તો કે તેની અંદરથી કયા પક્ષીને એ પોલીસ પટેલ તરીકે ઓળખવામાં આવશે? તો કે તેની અંદર જવાબ બનશે ઓપ્શન બી, એટલે કે જે કાળો કોશી છે તો કે તેને પોલીસ પટેલ તરીકે ઓળખવામાં આવશે. અને ત્યારબાદ 30મો પ્રશ્ન, તો કે વિશ્વની સૌથી લાંબી નદી કઈ છે? તો કે વિશ્વની સૌથી લાંબી નદી એ નાઇલ છે, એટલે કે ઓપ્શન એ તેનો જવાબ બનશે. પરંતુ જો તમને પૂછે કે વિશ્વની સૌથી મોટી નદી કઈ છે, તો કે તેની અંદર જવાબ તમારો ફરી જાય તેની અંદર તમારો જવાબ આવે એમેઝોન. અને ત્યારબાદ 31મો પ્રશ્ન, તો કે આની અંદરથી તમારી જે સાચી જોડણી હોય તો કે તે પસંદ કરવાની છે. તો કે તેની અંદર જે ઓપ્શન સી, એટલે કે સુષુમણા છે તો કે તેની સાચી જોડણી છે. એટલે કે 31મા પ્રશ્નની અંદર તમારે સાચી જોડણી એ સુષુમણા બને છે, એટલે કે ઓપ્શન સી તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 32મા પ્રશ્નની અંદર તમને અહીં એક સમીકરણ આપવામાં છે, જેની અંદર મોટા કાઉસની અંદર નાનો કાઉસ, પછી -1/5 એનો સ્ક્વેર, પછી મોટા કાઉસનો 4 ઘાત અને ભાગ્યા કાઉસની અંદર -1/5 અને એનો 6 ઘાત બરાબર શું થાય? તો કે તેમને અહીં જે ગાણિતિકનો દાખલો આપવામાં આવે છે તો કે તેનો જવાબ એ ઓપ્શન બી બને છે, એટલે કે 1/25 તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 33મો પ્રશ્ન, કે પૃથ્વીની સપાટીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને શું કહેશે? એટલે કે તમને અહીં પૃથ્વીના વાતાવરણની અંદર જે જુદા જુદા જે વાતાવરણના સ્તર છે તેને જુદા જુદા નામ આપવામાં આવે છે. તો કે તેની અંદર જે પ્રથમ સ્તર છે તો કે તેને શું કહેવામાં આવશે? તો કે પ્રથમ સ્તરને એ શોભાવરણ કહેવામાં આવશે. અને જો તમને એને અંગ્રેજી નામ પૂછે તો કે તેનું અંગ્રેજી નામ એ ટ્રોપોસ્ફિયર છે. અને શોભાવરણ, પછી ક્ષમતાવરણ, પછી મધ્યાવરણ, પછી આયનાવરણ, આ રીતે જુદા જુદા એ 4 સ્તરમાં તેને વહેંચવામાં આવ્યું છે. અને ત્યારબાદ 34મો પ્રશ્ન, કે ધનાવરણ એ પૃથ્વીની સપાટીનો કેટલા ટકા ભાગ રોકે છે? એટલે કે પૃથ્વી અંદર કુલ 100% આવેલી છે, પૃથ્વી 100% છે તો કે તેની અંદર જો 71% વાત કરીએ તો કે તે માત્ર એ જળ વિસ્તાર છે, જ્યારે 29% રહ્યું તો કે તે એ ધનાવરણ એટલે કે જમીન વિસ્તાર છે, એટલે કે તેની અંદર જવાબ બનશે ઓપ્શન બી. અને ત્યારબાદ 35મો પ્રશ્ન, કે કયા અનુચ્છેદ પ્રમાણે જંગલો, તળાવો, નદીઓ અને અન્ય વન્ય પશુ પક્ષીઓનું આપણી સૌની સંપત્તિ છે? એટલે કે તમને અહીં એક બંધારણની અંદર જે જુદા જુદા જે અનુચ્છેદ છે તેના રિલેટેડ તમને પૂછવામાં આવ્યું. અને તેની અંદર જે અહીં જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુ પક્ષીઓ આપણી સૌની સંપત્તિ છે તો કે તેનો જવાબ બને છે ઓપ્શન સી, એટલે કે તે આપણી એ મૂળભૂત ફરજ છે, એટલે કે તેનું રક્ષણ કરવું એ આપણી મૂળભૂત ફરજ છે. એટલે કે તમને આ મૂળભૂત ફરજની અંદરથી પ્રશ્ન પૂછવામાં આવશે. તો કે તેની અંદર 35મા પ્રશ્નની અંદર જવાબ બને છે ઓપ્શન સી, એટલે કે અનુચ્છેદ 51 ક. અને ત્યારબાદ 36મો પ્રશ્ન, કે સુષમા શબ્દની નીચેનામાંથી સાચી સંધિ કઈ છે? તો કે 36મા પ્રશ્નની અંદર તેની સાચી સંધિ થાય છે સુ પ્લસ સમા, એટલે કે ઓપ્શન ડી તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 37મો પ્રશ્ન, તો કે કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન એ કયા રાજ્યમાં આવ્યું છે? તો કે કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન એ મધ્યપ્રદેશની અંદર આવ્યું છે, ઓપ્શન સી તેનો જવાબ બને છે. અને ત્યારબાદનો 38મો પ્રશ્ન, કે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર, એટલે કે IUCN સંસ્થાની રેડ લિસ્ટમાંથી ગુજરાતના સિંહને એ કઈ કક્ષામાં મૂકવામાં આવ્યું છે? તો કે જ્યારે આ પ્રશ્ન પૂછવામાં આવ્યો તો કે તેની ફાઇનલ આન્સર કીની અંદર 2 પ્રશ્ન માન્ય રાખવામાં આવ્યો તો કે તેની અંદર ઓપ્શન એ અને ઓપ્શન બી આ બંનેને માન્ય રાખવામાં આવ્યા, એટલે કે ભયના આરે અથવા તો વિનાશના આરે. અને આની અંદર જે ગુજરાતની અંદર જે એશિયન લાયન જોવા મળે છે તો કે તેને ભયના આરે અથવા તો વિનાશના આરે એ જાહેર કરવામાં આવે છે. ત્યારબાદ 39મો પ્રશ્ન, કે રાષ્ટ્રીય શિક્ષણ દિન એ કઈ તારીખે ઉજવવામાં આવશે? તો કે રાષ્ટ્રીય શિક્ષણ દિનની ઉજવણી એ 11 નવેમ્બરના, એટલે કે ઓપ્શન બી તેનો જવાબ બને છે. પરંતુ જો તમને પૂછે કે રાષ્ટ્રીય શિક્ષક દિન ક્યારે ઉજવાય તો કે રાષ્ટ્રીય શિક્ષક દિન એ 5 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવશે. ત્યારબાદ 40મો પ્રશ્ન, તો કે એક શાળાના વાર્ષિક ઉત્સવમાં ગામના કુલ 2000 ગામજનોમાંથી 800 હાજર હોય તો હાજરી કેટલા ટકા હોય? એટલે કે એક શાળાની અંદર એક વાર્ષિક ઉત્સવ ઉજવાય છે જેની અંદર ગામની કુલ વસ્તી એ 2000ની છે, પરંતુ તેની અંદરથી 800 વ્યક્તિઓ રહ્યા એ તે વાર્ષિક ઉત્સવમાં હાજર રહેશે તો કે તેની હાજરી, એટલે કે કુલ કેટલા વ્યક્તિઓ એ વાર્ષિક ઉત્સવમાં હાજર રહ્યા છે તો કે તેની અંદર તમને તેનો જવાબ આવે છે 40%, એટલે કે ઓપ્શન એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદનો 41મો પ્રશ્ન, તો કે વનોના આરક્ષણ સંવર્ધન માટે વૈશ્વિક લોકજાગૃતિ લાવવાના હેતુથી કયા વર્ષને એ વિશ્વ વન વર્ષ તરીકે ઘોષિત કરવામાં આવ્યું? એટલે કે UN દ્વારા જુદા જુદા વર્ષને જુદી જુદી રીતે ઘોષિત કરવામાં આવશે. તો કે તેની અંદર તમને રાષ્ટ્રીય વન
વર્ષ એ કયા વર્ષને જાહેર કરવામાં આવ્યું હતું? તો કે તેની અંદર તમારો જવાબ બને છે ઓપ્શન બી એટલે કે 2011ને રાષ્ટ્રીય વન વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. અને જો તમને પૂછે કે રાષ્ટ્રીય વિશ્વ વન દિવસ એ ક્યારે ઉજવવામાં આવશે? તો કે 21 માર્ચના રોજ વિશ્વ વન દિવસ ઉજવવામાં આવશે. ત્યારબાદ 42 ક્વેશ્ચન, તો કે વિશ્વ ઓઝોન દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવશે? તો કે વિશ્વ ઓઝોન દિવસ એ દર તારીખે 16 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવશે. ઓપ્શન સી તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 43મો પ્રશ્ન, તો કે વંદે માતરમ ગીતના રચયિતા કોણ હતા? તો કે ભારતના જે રાષ્ટ્રીય ગીત અને રાષ્ટ્રીય ગાન છે તેની અંદરથી તમને રાષ્ટ્રીય ગીતનો પ્રશ્ન પૂછવામાં આવશે. એટલે કે વંદે માતરમ ગીત, તો કે તેના રચયિતા કોણ હતા? તો કે તેના રચયિતા એ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય એટલે કે ઓપ્શન ડી તેનો જવાબ બને છે. અને જો તમને પૂછે કે વંદે માતરમ ગીત એ ક્યારે સ્વીકારવામાં આવ્યું? તો કે તેનો સ્વીકાર એ 24 જાન્યુઆરી 1950ના રોજ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 44મો પ્રશ્ન, તો કે હાઇકુ કાવ્ય પ્રકારની સૌથી નોંધપાત્ર બાબત કઈ છે? તો કે હાઇકુ એટલે કે જે 5-7-5 જે પંક્તિની અંદર લખવામાં આવે તો કે તેની રચનાત્મક બાબત કઈ છે? તો કે તે એક ચિત્રાત્મક હોય છે. એટલે કે ઓપ્શન બી તેનો જવાબ બને છે. ત્યારબાદ 45મો પ્રશ્ન, તો કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલું છે? તો કે વાતાવરણની અંદર જે કાર્બન ડાયોક્સાઇડ આવ્યું છે તો કે તેનું પ્રમાણ એ 0.03% છે. અને જો તમને પૂછે સૌથી વધુ તો કે નાઇટ્રોજન, ત્યારબાદ ઓક્સિજન, અને ત્યારબાદ આર્ગોન, અને ત્યારબાદ કાર્બન ડાયોક્સાઇડ, અને ત્યારબાદ જે વધે તો કે તેની અંદર અન્ય વાયુઓ. અને ત્યારબાદ 46મો પ્રશ્ન, કે કેરળ રાજ્યમાં એ કયું અભયારણ્ય આવ્યું છે? તો કે તેની અંદર તમને અહીં જે 4 આપવામાં આવ્યું તો કે તેની અંદરથી કયું અભયારણ્ય એ કેરળ રાજ્યની અંદર આવ્યું છે? તો કે તેની અંદર જે થેરિયાર અભયારણ્ય છે એટલે કે ઓપ્શન એ એટલે કે થેરિયાર, તો કે તે અભયારણ્ય તો કે તે કેરળ રાજ્યની અંદર આવ્યું છે. ત્યારબાદ 47મો, તો કે પાણીમાં સંત ત્રાંસી ડૂબેલી પેન્સિલ વાંકી દેખાવાનું કારણ એ પ્રકાશની ખાલી જગ્યા ઘટના છે. તો કે તેની અંદર તમે જ્યારે જોયું હોય તો કે પેન્સિલને જ્યારે ચોખ્ખા પાણીની અંદર નાખો તો કે તે જ્યારે ગ્લાસની અંદરથી જ્યાં પૂરી થઈ તો કે ત્યાં તે સહેજ વાંકી દેખાય તો કે તેની પાછળનું કારણ શું છે? તો કે 47મા પ્રશ્નની અંદર તમારો જવાબ બને છે ઓપ્શન એ એટલે કે વક્રીભવન એ તેનું કારણ છે. અને ત્યારબાદ 48મો પ્રશ્ન, તો કે -1/5ની વિરોધીની વ્યસ્ત સંખ્યામાં 4 ઉમેરતા મળેલી સંખ્યાનું વર્ગમૂળ કેટલું થાય? તો કે તમને અહીં એક ગણિતનો દાખલો પૂછવામાં આવે છે. તો કે તેની અંદર તમારો જવાબ એ ઓપ્શન બી એટલે કે 3 તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 49મો પ્રશ્ન, કે કસ્તુરી મૃગ એ કયા રાષ્ટ્રીય ઉદ્યાન અથવા તો અભયારણ્યમાં જોવા મળે છે? એટલે કે કસ્તુરી મૃગ નામનું જે હરણ છે તો કે તે કયા ઉદ્યાનની અંદર જોવા મળશે? તો કે તે દચ્ચીગામ જે રાષ્ટ્રીય ઉદ્યાન એટલે કે ઓપ્શન ડી જે નામનું ઓપ્શન ડી જે રાષ્ટ્રીય ઉદ્યાન છે તો કે ત્યાં તે જોવા મળશે. ત્યારબાદ 50મો પ્રશ્ન, તો કે કુલ ભૌગોલિક વિસ્તાર અને તે પૈકીનો વન વિસ્તાર ધ્યાને રાખતા ટકાવારીની દ્રષ્ટિએ એ કયા જિલ્લામાં વન વિસ્તારની ટકાવારી એ સૌથી વધુ આવેલી છે? તો કે સૌથી વધુ વન વિસ્તાર એ કયા જિલ્લાની અંદર આવ્યો છે? તો કે તેની અંદર તમારો જવાબ બને છે ઓપ્શન એ એટલે કે ડાંગની અંદર સૌથી વધુ વન વિસ્તાર આવેલો છે. અને ત્યારબાદ 51મો પ્રશ્ન, કે મધપૂડાની આડપેદાશ કઈ છે? એટલે કે મધપૂડ હોય તો કે તેની મુખ્ય પેદાશ તો કે તે મધ છે. તો કે તેની આડપેદાશ કઈ છે? એટલે કે આડપેદાશ એટલે કે તે જે બીજી વસ્તુ ઉત્પન્ન કરતા જે વધેલો વસ્તુ હોય તો કે તેને પેદાશ તરીકે ઓળખવામાં આવશે. તો કે તે આડપેદાશ કઈ છે? તો કે તેની આડપેદાશ એ મીણ છે. એટલે કે ઓપ્શન સી તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 52મો પ્રશ્ન, તો કે શાળાનો નવો ઓરડો એ અષ્ટકોણીય છે. તો કે આની અંદર જે અષ્ટકોણીય એટલે કે રેખાંકિત શબ્દનો સમાસ કયો છે? તો કે અહીં રેખાંકિત એ અષ્ટકોણીય છે. તો તેનો સમાસ તો કે તે દ્વિગુ સમાસ બને છે. ઓપ્શન એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 55મો પ્રશ્ન, તો કે વર્ષ 2015માં કયા સાંસ્કૃતિક વનમાં એ રાજ્ય કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી? તો કે અહીં જે ગુજરાત સરકાર દ્વારા જે જુદા જુદા જે સાંસ્કૃતિક વન મહોત્સવ ઉજવવામાં આવે છે અને તેની અંદર જે સાંસ્કૃતિક વન બનાવવામાં આવશે તો કે તેની અંદર 2015માં જે સાંસ્કૃતિક વન બનાવ્યું તો કે તે કયું હતું? તો અને જ્યાં તેની વર્ષની જે વન મહોત્સવ હતો તો કે તેની ઉજવણી થઈ હતી. તો કે 2015ની અંદર વન મહોત્સવની ઉજવણી એ સાંસ્કૃતિક વન જે જાનકી વન આવ્યું નવસારીની અંદર જે જાનકી વન આવ્યું છે ત્યાં તેની ઉજવણી કરવામાં આવી હતી. અને જો તમને 2023ની પૂછે તો કે 2023ની વન મહોત્સવની ઉજવણી એ પંચમહાલના જેપડા ખાતે કરવામાં આવી હતી. પરંતુ જો તમને પૂછે કે 23મું સાંસ્કૃતિક વન કયું છે તો કે 23મું સાંસ્કૃતિક વન એ હરસિદ્ધિ વન છે અને જે દ્વારકા ખાતે આવેલું છે. માટે તમારે આ પ્રશ્ન એ આવનારી જે ફેબ્રુઆરીની અંદર જે વનરક્ષકની જે પરીક્ષા છે તેની માટે ખાસ યાદ રાખવું.
ત્યારબાદ 54મો પ્રશ્ન તો ગુજરાતમાં સૌથી વધુ ગીચ વનાવરણ ધરાવતો જિલ્લો કયો છે? તો કે ગુજરાતના કયા જિલ્લાની અંદર સૌથી વધુ એ વનાવરણ આવેલું છે? તો કે તેનો જવાબ બને છે ઓપ્શન એ એટલે કે ડાંગ તેનો જવાબ બને છે. ત્યારબાદ 55મો પ્રશ્ન તો કે WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું એ વડું મથક કયું છે? તો કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું વડું મથક એ જીનીવા ખાતે આવેલું છે. ત્યારબાદ 56મો પ્રશ્ન તો કે 4 અંકની કુલ સંખ્યાઓ કેટલી થાય? એટલે કે જે 4 અંક વાળી હોય તો કે તેવી એ કુલ કેટલી સંખ્યાઓ થાય છે? તો કે તેની અંદર જવાબ બને છે ઓપ્શન 9000 એટલે કે તેવી કુલ સંખ્યાઓ એ 9000 છે એટલે ઓપ્શન બી તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 57મો પ્રશ્ન કે ભારતમાં ઉપગ્રહોના ફોટાઓનો ઉપયોગ કરી વનાવરણની પરિસ્થિતિનો અભ્યાસ દર 2 વર્ષે એ કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે? એટલે કે રાષ્ટ્રીય જે વનો છે રાષ્ટ્રની અંદર તો કે તેની પરિસ્થિતિનો અભ્યાસ એ દર 2 વર્ષે એ કોના દ્વારા કરવામાં આવે છે? તો કે તેની અંદર જવાબ બને છે ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા એટલે કે ઓપ્શન સી તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 58મો પ્રશ્ન તો કે 2 ભરતી કે 2 ઓટ વચ્ચેનો સમયગાળો આશરે કેટલો હોય છે? એટલે કે દિવસની અંદર 2 ભરતી આવતી હોય અને 2 ઓટ આવતી હોય તો કે તેની વિશેનો એ સમયગાળો કેટલો હોય? તો કે તેનો વિશેનો સમયગાળો એ 12 કલાક અને 25 મિનિટ હોય છે એટલે ઓપ્શન ડી તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 59મો પ્રશ્ન તો કે ગ્રીનિચ એ કયા દેશમાં આવેલું છે? એટલે કે ભારત આખા વિશ્વનો જે સમય હોય તો કે તે ગ્રીનિચ રેખાને આધારે નક્કી થતો હોય છે. તો કે આ જે ગ્રીનિચ છે તો કે તે કયા દેશની અંદર આવેલું છે? તો કે આ જે ગ્રીનિચ શહેર છે તો કે તે ઇંગ્લેન્ડની અંદર આવેલું છે. ઓપ્શન બી તેનો જવાબ બને છે. 60મો પ્રશ્ન તો કે ઝીણી ઝીણી ઝબૂકે છે વીજળી જો પંક્તિમાં અલંકાર ઓળખાવો એટલે કે તમને અહીં પંક્તિ આપવામાં આવી છે તો કે તેનો અલંકાર શું બને છે? તો કે તેનો અલંકાર એ વર્ણાનુપ્રાસ બને છે કેમ કે જ એ 3 વખત આવ્યું છે માટે તેનો જવાબ એ ઓપ્શન એ તેનો જવાબ બને છે. ત્યારબાદ 61મો પ્રશ્ન તો કે પરવાળા એટલે કે જેને કોરલ તરીકે ઓળખવામાં આવે છે કોરલ એ કયા અભયારણ્યમાં જોવા મળે છે? એટલે કે નીચેના જે 4 ઓપ્શન છે તેની અંદર કયા અભયારણ્યની અંદર પરવાળાઓ જોવા મળે છે? તો કે તેનો જવાબ બને છે ઓપ્શન બી એટલે કે દરિયાઈ અભયારણ્ય હોય તો કે ત્યાં તે કોરલ એટલે કે પરવાળા જોવા મળે છે. અને ત્યારબાદ 62મો પ્રશ્ન તો કે ખડમોર પક્ષી એ કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે છે? તો કે ખડમોર જે પક્ષી છે તો કે તે વેળાવદર એટલે કે ભાવનગરની અંદર જે વેળાવદર કાળિયા રાષ્ટ્રીય ઉદ્યાન છે તો કે ત્યાં ખડમોર પક્ષી જોવા મળે છે એટલે કે ઓપ્શન એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 63મો પ્રશ્ન તો કે ભારતના લશ્કરની ત્રણેય પાંખોના રાષ્ટ્રીય સર્વોચ્ચ સેનાપતિ કોણ કહે છે? એટલે કે જે ભારતની અંદર જે નેવી હવાઈ અને આર્મી જે 3 સેનાઓ આવી છે તો કે તેના સર્વોચ્ચ સેનાપતિ તરીકે કોને ઓળખવામાં આવશે? તો કે તેની અંદર જવાબ બને છે ઓપ્શન સી એટલે કે રાષ્ટ્રપતિ હોય તો કે તેને સર્વોચ્ચ સેનાપતિ કહેવામાં આવશે. ત્યારબાદ 64મો પ્રશ્ન તો કે 5 અંકની મોટામાં મોટી સંખ્યા અને 6 અંકની નાનામાં નાની સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો થાય? તો કે તેમની વચ્ચેનો તફાવત એ 1 બને એટલે કે ઓપ્શન એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 65મો પ્રશ્ન તો કે ભારતમાં કયા પ્રકારના જંગલોનું પ્રમાણ એ સૌથી વધુ છે? એટલે કે ભારતની અંદર કયા જંગલો એ સૌથી વધુ આવેલા છે? તો કે તેની અંદર જવાબ બને છે ઉષ્ણકટિબંધીય ખરાબ જંગલ એટલે ઓપ્શન એ તેનો જવાબ બનશે એટલે કે ભારતની અંદર સૌથી વધુ જંગલોનું પ્રમાણ એ ઉષ્ણકટિબંધીય જે ખરાબ જંગલો હોય તે સૌથી વધુ આવેલા છે. અને ત્યારબાદ 66મો પ્રશ્ન કે ભારતના એકમાત્ર સક્રિય જ્વાળામુખીનું નામ શું છે? તો કે ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખીનું નામ એ બેરન છે એટલે કે જે આંદામાન નિકોબાર જે કેન્દ્રશાસિત પ્રદેશ છે ત્યાં આવેલો છે. અને જો તમને પૂછે કે ભારતના એકમાત્ર એ નિષ્ક્રિય જ્વાળામુખીનું નામ શું છે? તો કે ભારતનો નિષ્ક્રિય જ્વાળામુખી એ નારકોંડમ જે આંદામાન નિકોબાર ખાતે આવ્યું છે તો કે તેની અંદર 2 એટલે કે અહીં તમને સક્રિય જ્વાળામુખી પૂછ્યું છે માટે તેનો જવાબ એ ઓપ્શન એ એટલે કે બેરન બને છે. ત્યારબાદ 67મો પ્રશ્ન તો કે રિયો પેરા ઓલિમ્પિકમાં ભાલા ફેંકમાં સુવર્ણ ચંદ્રક વિજેતા કોણ હતું? તો કે જે રિયો ખાતે એટલે કે જાપાનના જે રિયો ખાતે જે પેરા ઓલિમ્પિક યોજાઈ હતી તો કે તેની અંદર ભાલા ફેંકની અંદર કોણે સુવર્ણ ચંદ્રક એટલે કે ગોલ્ડ મેડલ જીત્યો હતો? તો કે તેની અંદર જવાબ છે દેવેન્દ્ર ઝાઝિયા એટલે કે ઓપ્શન બી તેનો જવાબ બને છે. ત્યારબાદ 68મો પ્રશ્ન તો કે તદબીર શબ્દનો અર્થ જણાવો તો કે તમને અહીં જે સમાનાર્થી શબ્દ પૂછવામાં આવે છે તો કે જે તદબીર છે તો કે તેનો સમાનાર્થી શું થાય? તો કે તદબીર શબ્દનો સમાનાર્થી એ યુક્તિ થાય છે એટલે ઓપ્શન એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 69મો પ્રશ્ન તો કે નીચેના પૈકી કઈ વનસ્પતિ એ અપુષ્પ વનસ્પતિ છે? તો કે તેની અંદર જવાબ બને છે ઓપ્શન ડી એટલે કે હંસરાજ તો કે તે અપુષ્પ વનસ્પતિ છે. ત્યારબાદ 70મો પ્રશ્ન તો કે
મેહાંગની વૃક્ષ એ કયા પ્રકારના જંગલમાં જોવા મળે છે? એટલે કે તમને અહીં જે મેહાંગ નામની જે વનસ્પતિ છે વૃક્ષ, તો કે તે કયા પ્રકારના જંગલમાં જોવા મળે છે? તો કે 70મા પ્રશ્નની અંદર તમારો જવાબ છે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલ હોય તો કે ત્યાં તે વૃક્ષો જોવા મળશે, એટલે કે ઓપ્શન સી તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 71મો પ્રશ્ન તો કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 67મા જન્મદિવસે 30 સેકન્ડમાં કેટલા દીવાનો પ્રગટ્ય કરીને વિશ્વ વિક્રમ બનાવવામાં આવ્યો? એટલે કે જે નરેન્દ્રભાઈ મોદી છે તો કે તેમનો જન્મદિવસ તો કે 17 સપ્ટેમ્બરના રોજ જે જન્મદિવસ ઉજવવામાં આવશે, જેને સેવા દિવસ તરીકે પણ ઉજવવામાં આવશે, તો કે તેની અંદર તેમને 67મા જન્મદિવસે 30 સેકન્ડની અંદર કેટલા દીવા પ્રગટ્યા હતા? તો કે તેની અંદર જવાબ બને છે ઓપ્શન 989, એટલે કે ઓપ્શન ડી તેનો જવાબ બને છે. એટલે કે તેમને 30 સેકન્ડની અંદર 989 દીવા પ્રગટીને વિશ્વ વિક્રમ બનાવ્યો હતો. અને ત્યારબાદ 72મો પ્રશ્ન કે 495માં 4ની સ્થાન કિંમત અને 4ની અંક કિંમતનો તફાવત કેટલો થાય? તો કે 72મા પ્રશ્નની અંદર તમારો જવાબ બને છે ઓપ્શન ડી, એટલે કે તેની અંક કિંમત થાય છે એ 396 તેની અંક કિંમત થાય છે. ત્યારબાદ 73મો પ્રશ્ન તો કે લોહીના ઊંચા દબાણના રોગોની સારવારમાં એ કઈ વનસ્પતિનો ઉપયોગ થાય? એટલે કે જો લોહીનું ઊંચું દબાણની જે બીમારી હોય તો કે તેની અંદર કઈ વનસ્પતિનો ઉપયોગ કરવામાં આવશે? તો કે તેની અંદર જે સર્પગંધા નામની જે વનસ્પતિ છે તેનો ઉપયોગ કરવામાં આવશે, એટલે કે તેનો જવાબ એ ઓપ્શન બી બને છે. અને ત્યારબાદ 74મો પ્રશ્ન તો કે ચીડીના વૃક્ષના રસમાંથી નીચેનામાંથી શું મેળવવામાં આવશે? તો કે ચીડ નામનું જે વૃક્ષ છે તો કે તેના રસમાંથી શું મેળવવામાં આવશે? તો કે તેના વૃક્ષમાંથી એ ટર્પેટાઇન મેળવવામાં આવશે, એટલે કે ઓપ્શન એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 75મો પ્રશ્ન તો કે બિરજુ મહારાજ એ કયા નૃત્ય સાથે સંકળાયેલા છે? તો કે તમને અહીં જે સાંસ્કૃતિક વારસો હોય તેની અંદરથી પૂછવામાં આવ્યું, એટલે કે જે બિરજુ મહારાજ છે તો કે તે કયા નૃત્ય સાથે સંકળાયેલા છે? તો કે બિરજુ મહારાજ તો કે તે કથક નૃત્ય સાથે સંકળાયેલા છે, ઓપ્શન બી તેનો જવાબ બને છે. અને કથક નૃત્ય એ યુપીનું જાણીતું છે. 76મો પ્રશ્ન તો કે નિક્ષિતા મેડમે વિદ્યાર્થીઓને અંગ્રેજી શીખવ્યું, વાક્યમાં મુખ્ય કર્મ શું થાય? તો કે અહીં જે ક્રિયાપદ છે તો કે તેને શુંથી પ્રશ્ન પૂછતા જે મળે તો કે તે મુખ્ય કર્મ થાય છે. તો કે અહીં શીખવ્યું તો કે શું શીખવ્યું? તો કે અંગ્રેજી, માટે અહીં જવાબ એ ઓપ્શન ડી બને છે. અને ત્યારબાદ 77મો પ્રશ્ન તો કે જંગલ વિષયક સંશોધન કરતી જંગલ સંશોધન સંસ્થા એ કયા સ્થળે આવી છે? તો કે તેની અંદર જવાબ બને છે ઓપ્શન સી, એટલે કે દેહરાદૂન ખાતે તે આવેલું છે. અને ત્યારબાદ 78મો પ્રશ્ન તો કે જૈવ વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ખૂબ જ સમૃદ્ધ બૃહદ જૈવ વિવિધતા ધરાવતા 8 દેશોની અંદર એ ભારતનું સ્થાન એ કેટલું છે? એટલે કે જૈવ વિવિધતા માટેના જે ટોપ 10 8 દેશો છે તો કે તેની અંદર ભારતનું સ્થાન એ કયું છે? તો કે 78ના પ્રશ્નની અંદર ભારત એનો જવાબ બને છે, એટલે કે ભારતનું સ્થાન એ 6ઠું છે, એટલે કે ઓપ્શન ડી તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 79મો પ્રશ્ન તો કે એડિસ મચ્છરના કરડવાથી નીચેનામાંથી કયો રોગ થાય? તો કે જે એડિસ નામનું જે મચ્છર છે તો કે તે કરડે તો કે કયો રોગ થાય? તો કે તેનો જવાબ બને છે ઓપ્શન સી, એટલે કે ડેન્ગ્યુ તેનાથી થાય છે. અને ત્યારબાદ 80મો પ્રશ્ન કે 8 પેનની વેચાણ કિંમત એ 12 પેનની મૂળ કિંમત જેટલી રાખવામાં આવે તો કે કેટલા ટકા નફો થાય? તો કે 80મા પ્રશ્નની અંદર તમારો જવાબ બને છે ઓપ્શન સી, એટલે કે 50% એ નફો થાય, એટલે કે ઓપ્શન સી તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 81મો પ્રશ્ન તો કે નીચેના પૈકીનું કયું પ્રાણી એ બ્રહ્મપુત્ર નદીના દલદલના જે ક્ષેત્રો વિસ્તાર આવેલો છે તો કે ત્યાં જોવા મળે છે? તો કે તેની અંદર તમારો જવાબ બને છે ઓપ્શન એ, એટલે કે એકશિંગી જે ગેંડા છે ભારતીય, તો કે તે નર્મદા બ્રહ્મપુત્ર નદીના જે દલદલીય વિસ્તાર છે તો કે ત્યાં તે જોવા મળે છે. અને ત્યારબાદ 82મો પ્રશ્ન તો કે પશુઓની સારવારમાં વપરાતી દવામાં કયા ઘટકને કારણે દૂષિત થયેલ માંસ ખાવાથી એ ગીધ એ નામશેષ થવાના આરે છે? એટલે કે જે વનસ્પતિની જે સારવાર માટે જે દવા વપરાય છે તો કે એ કઈ દવા છે જે વનસ્પતિ જે પ્રાણીઓ ખાતા અને જેનું જે મરી જાય ત્યારે તેમનું માંસ એ ગીધ ખાય છે તો કે તે રીતે ગીધ નામશેષ થઈ રહ્યા છે. તો કે તે દવાનું નામ છે એ ડાયક્લોફિનેક જે દવા છે તો કે તે પ્રાણીઓને આપતા અને તેમનું મૃત્યુ થતાં જે ગીધ ખાય તો કે તે નામશેષ થાય, એટલે કે જે ડાયક્લોફિનેક દવા છે તો કે તેને એ બંધ કરવામાં આવ્યું છે. અને ત્યારબાદ 83મો પ્રશ્ન કે ભારતીય અવકાશ અનુસંધાન કેન્દ્ર એ કયા નામે ઓળખાય છે? તો કે તેને ઈસરો તરીકે ઓળખવામાં આવશે, એટલે કે ઓપ્શન બી તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 84મો પ્રશ્ન તો કે ખાયા સો ખાયા ખીલાયા સો પાયા કહેવતનો અર્થ જણાવો, એટલે કે તમને અહીં કહેવત પૂછવામાં આવ્યું છે. તો કે જે ટોપિક જાહેર કરવામાં આવ્યા તો કે તેની અંદર ગુજરાતીની અંદર
કહેવતો પણ હતો, કહેવત નામનો ટોપિકનો પણ સમાવેશ થતો હતો. તો કે તેની અંદરથી તમને અહીં એક કહેવત પૂછવામાં આવી છે. તો કે ખાયા સો ખાયા, ખિલાયા સો પાયા, કહેવતનો અર્થ જણાવો. તો કે 84માં પ્રશ્નની અંદર કહેવતનો અર્થ થાય છે ઓપ્શન સી, એટલે કે જાતે ઉપભોગ ન કરતા બીજાને ખવડાવીને રાજી થવું. તો કે તે કહેવતનો આ અર્થ બને છે, એટલે કે ઓપ્શન સી તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 85માં પ્રશ્ન કે નીચેના પૈકીનું કયું પક્ષી એ ગુજરાતનું રાજ્ય પક્ષી છે. તો કે ગુજરાતનું રાજ્ય પક્ષી એ સુરખાબ છે, એટલે કે ઓપ્શન એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 86માં પ્રશ્ન તો કે 86માં પ્રશ્ન તો કે નિસ્પંદિત પાણીમાં કે તટસ્થ જલીય દ્રાવણમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા એ પીએચ કેટલી હોય, એટલે કે કોઈ પણ જે પીએચ મીટર હોય તો કે તેની અંદર જે 7 તટસ્થ હોય તો કે તેની પીએચ એ કેટલી હોય. તો કે તેની અંદર જવાબ બને છે ઓપ્શન બી, એટલે કે જે 7 હોય તો કે તે તટસ્થ તે રીતે કહેવામાં આવશે. ત્યારબાદ 87માં પ્રશ્ન તો કે ગુજરાતમાં સૌપ્રથમ એ સૂર્યોદય એ કયા જિલ્લામાં થાય. તો ગુજરાતની અંદર સૌપ્રથમ સૂર્યોદય એ દાહોદ જિલ્લામાં થાય છે. પરંતુ જો તમને પૂછે કે ગુજરાતની અંદર સૌથી છેલ્લે સૂર્યોદય ક્યાં થાય તો કે તે કચ્છ જિલ્લો આવે છે. અને ત્યારબાદ 88માં પ્રશ્ન તો કે 3 ભિન્ન અસમરેખ બિંદુઓમાંથી કેટલા વર્તુળ પસાર થાય. તો કે 88માં પ્રશ્નની અંદર જવાબ બને છે ઓપ્શન ડી, એટલે કે તેનો જવાબ આવશે ઓપ્શન એક વર્તુળ એ 3 ભિન્ન અસમરેખ બિંદુમાંથી એક વર્તુળ તમે પસાર કરી શકો છો. અને ત્યારબાદ 89માં પ્રશ્ન તો કે નીચેના પૈકીના કયા સ્થાપત્યમાં વનસ્પતિજન્ય રંગોનો ઉપયોગ થયેલો હોય તો કે તેના પુરાવા મળ્યા છે. તો કે જે અજંતા નામની જે ગુફા આવી છે તો કે તેની અંદર જે ચિત્રો બનાવવામાં આવ્યા છે તો કે તેની અંદર વનસ્પતિના રંગોનો ઉપયોગ કરવામાં આવે છે તેવા પુરાવા મળ્યા છે. અને ત્યારબાદ 90મો પ્રશ્ન તો કે ઝારખંડ રાજ્યમાં આવેલ કયા વિસ્તારના પવિત્ર ઉપવનોની માલિકી એ સમાજની હોવાથી તે વનોને કોઈ સરકારી નિયમ કે કાયદાઓ લાગુ પડતા નથી. તો કે ઝારખંડની અંદર જે સરનાના જે જંગલ વિસ્તાર આવે છે તો કે તેની માલિકી એ સમાજની હોવાથી તેને કોઈ પણ સરકારી જે નિયમ અથવા જે કાયદા છે તે લાગુ પડતા નથી. અને ત્યારબાદ 91મો પ્રશ્ન તો કે ડેસિબલ એકમનો ઉપયોગ એ શેની પ્રબળતા માપવા માટે થાય છે, એટલે કે જે ડેસિબલ નામનો જે એકમ છે તો કે તેનો ઉપયોગ એ શું માપવા માટે થાય છે. તો કે તેની અંદર જવાબ બને છે ઓપ્શન ડી, એટલે કે અવાજને માપવા માટે ડેસિબલનો ઉપયોગ કરવામાં આવશે. ત્યારબાદ 92મો પ્રશ્ન કે અક્ષય કરે છે સાદા વાક્યને પ્રેરક વાક્યમાં ફેરવતા એ કયું વાક્ય બનાવશે, એટલે કે તમને અહીં જે વાક્ય આપવામાં આવ્યું છે તો કે અક્ષય કરે છે તો કે તેને તમારે પ્રેરક વાક્યમાં બનાવવાનું છે. તો કે તેની અંદર જે કરે છે તો કે તેને પ્રતિ લાગતા જે બને તો કે તે એ પ્રેરક વાક્ય થાય. તો કે તેની અંદર અક્ષય કરાવે છે તો કે તેની અંદર જવાબ બને છે ઓપ્શન સી, એટલે કે અક્ષય કરાવે છે તે તેનો જવાબ બને છે. એટલે કે 92મા પ્રશ્નની અંદર જવાબ એ ઓપ્શન સી, એટલે કે અક્ષય કરાવે છે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 93મો પ્રશ્ન તો કે જમીન વગરની ખેતી કરવાની પદ્ધતિને શું કહેવામાં આવશે, એટલે કે જે જુદી જુદી જે ખેતી પદ્ધતિના નામ છે તો કે તેની અંદર જે જમીન વગરની ખેતી કરવામાં આવે તો કે તે પદ્ધતિને શું કહેવામાં આવશે. તો કે તે પદ્ધતિને એ હાઇડ્રોપોનિક્સ કહેવામાં આવશે, એટલે કે ઓપ્શન સી તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 94મો પ્રશ્ન તો કે જળઘોડો એ કયા વર્ગનું પ્રાણી છે. તો કે જળઘોડો નામનું જે પ્રાણી છે તો કે તે મત્સ્ય વર્ગનું પ્રાણી છે, એટલે કે ઓપ્શન ડી તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 95મો પ્રશ્ન તો કે સરોવર અથવા તો તળાવ અને શહેર વચ્ચેનું કયું જોડકું એ ખોટું છે. તો કે 95મા પ્રશ્નની અંદર જે ખોટું જોડકું હોય તો કે તે ઓપ્શન સી છે, એટલે કે હમીરસર તળાવ રહ્યું તો કે તે અંજાર ખાતે નથી આવ્યું પરંતુ તે ભુજ ખાતે આવ્યું છે, માટે આ જે સી નામનો ઓપ્શન છે તો કે તે ખોટો બને છે. અને ત્યારબાદ 96મો પ્રશ્ન તો કે 12 ભાગ્યા કૌંસની અંદર 15 -4 સગડીયો કૌંસ 12 કૌંસની અંદર 6 + 3 અને બધા કોષ પૂરા કરતા સાદુરૂપ, એટલે કે તમને અહીં એક સાદુરૂપનો દાખલો પૂછવામાં આવ્યો છે. તો કે તેની અંદર 96મા પ્રશ્નની અંદર જવાબ બને છે ઓપ્શન બી, એટલે કે 4 તેનો જવાબ આવે છે. અને ત્યારબાદ 97મો પ્રશ્ન તો કે સૌથી મોટું એ અક્ષાંશ વૃત્ત કયું છે. તો કે પૃથ્વીના ઉપરથી જે અક્ષાંશ વૃત્ત પસાર કરવામાં આવે, એટલે કે કુલ 181 અક્ષાંશ વૃત્ત પસાર થાય છે તો કે તેની અંદરથી સૌથી મોટું એ અક્ષાંશ વૃત્ત કયું છે. તો કે સૌથી મોટું અક્ષાંશ વૃત્ત એ વિષુવવૃત્ત છે, એટલે કે ઓપ્શન ડી તેનો જવાબ બને છે. અને તે 0 અક્ષાંશ રેખા પર આવેલું છે. અને ત્યારબાદ 98મો પ્રશ્ન તો કે રાત્રિ દરમિયાન જમીન વિસ્તારો પરથી
સમુદ્ર વિસ્તારો તરફ આવતા પવનોને એ શું કહેશે? એટલે કે રાત્રિ દરમિયાન જે જમીન વિસ્તારો તરફથી જે સમુદ્ર તરફથી વિસ્તારો તરફથી જે પવન આવે તો કે તેને શું કહેશે? તો કે તેને જમીનની લહેર કહેશે. એટલે કે ઓપ્શન એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 99મો પ્રશ્ન, તો કે સૌની યોજનાનું પૂરું નામ શું થાય? એટલે કે ગુજરાતની જીવાદોરી સમાન જે સૌની યોજના છે તો કે તેનું એ પૂરું નામ પૂછવામાં આવ્યું છે. તો કે તેનું પૂરું નામ છે સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના. એટલે કે ઓપ્શન એ તેનો જવાબ બને છે. એટલે કે 99મો પ્રશ્ન એનો જવાબ બને છે ઓપ્શન એ. એટલે કે સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના એ સૌની યોજનાનું પૂરું નામ છે. અને આ રીતે તેની કુલ 4 લિંકો બનાવવામાં આવી છે. ત્યારબાદ 100મો પ્રશ્ન, તો કે એક જ વર્તુળના પરિઘ અને વ્યાસનો ગુણોત્તર કેટલો થાય? એટલે કે તમને અહીં એક ઘનફળ અને ક્ષેત્રફળના જે દાખલા હોય તેની અંદરથી પૂછવામાં આવ્યું. એટલે કે એક જ વર્તુળનું જે પરિઘ અને વ્યાસનો ગુણોત્તર હોય તો કે તે કેટલો થાય? તો કે તેની અંદર જવાબ આવે છે ઓપ્શન બી. એટલે કે તે એ પાય થાય છે. એટલે કે ઓપ્શન બી તેનો જવાબ બને છે. એટલે કે 100મા પ્રશ્નની અંદર જવાબ એ પાય બને છે. આપણે આજના વિડીયોમાં જે 9-10-2016ના રોજ જે ફોરેસ્ટનું જે જૂનું પેપર લેવાનું તો કે તેના સંપૂર્ણ 100 પ્રશ્નોનું સોલ્યુશન કર્યું. અને જો તમને આ પેપર ગમ્યું હોય તો કે તમે આવા બીજા પેપર જોઈએ ફોરેસ્ટ બીટગાર્ડનું જે 2013ની અંદર એટલે કે 7/7/2013ની અંદર જે પેપર લેવાનું તો કે તે વિડીયો પણ તમે જોઈ શકો છો, જેથી તમને ખબર પડે તો કે તેની અંદર પણ કેવા પ્રશ્નો પૂછાણા હતા. અને આ બે પેપર જોવાથી તમને ખબર પડશે કે જે જૂના પેપર લેવાય તો કે તેની અંદરથી પણ સવાલ આવશે. એટલે કે માટે તમને આ પેપર પણ જોઈ શકશો. અને એવી જ રીતે જે IKDRCL દ્વારા જે પરીક્ષા લેવાની તો કે તેની અંદર જે ફોરેસ્ટને લગતા ઘણા બધા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તો કે જે આવનારી પરીક્ષા માટે એ પર્યાવરણ અને ભૂગોળના જે પ્રશ્નો હતા તો કે તેવી રીતે તેવા 100થી વધુ પ્રશ્નોનો એક આપણે અલગથી એક વિડીયો બનાવીને પણ મૂકી દેવામાં આવશે. તો કે તમે તે પણ જોઈ શકશો, જેથી તમને જે આવનારી પરીક્ષા છે તેની માટે તમને તે ખૂબ જ ઉપયોગી બનશે. કેમ કે તેની અંદર આપણે જે પર્યાવરણ અને ફોરેસ્ટને લગતા જે ખૂબ જ મહત્વના પ્રશ્નો છે તે તમામ તેની અંદર આવરી લેવામાં આવશે. માટે તમે તે વિડીયો પણ જોઈ શકશો. અને આ બંને વિડીયોની લિંક હું તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પિન કરી દઈશ તો કે ત્યાં જઈને પણ તમે જોઈ શકશો. અને જો તમે ફોરેસ્ટ એટલે કે વનરક્ષક રિલેટેડ કોઈ પણ અપડેટ મેળવવા માંગતા હોય તો તમે અમારી ટેલિગ્રામ ચેનલ આરુ લર્નિંગને પણ જોડાઈ શકો છો, જેની અંદર આપણે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ રિલેટેડ કોઈ પણ અપડેટ હોય તો કે તેને સૌથી પહેલાં આપી દેવામાં આવશે. માટે તમે અમારી ટેલિગ્રામ ચેનલ આરુ લર્નિંગને પણ જોડાઈ શકો છો. અને જો હજી સુધી તમે અમારી યુટ્યુબ ચેનલ આરુ લર્નિંગને સબસ્ક્રાઈબ ન કર્યું તો તેને સબસ્ક્રાઈબ કરી દો. કેમ કે ભરતી લગતા કોઈ પણ માહિતી અથવા તો જે ફોરેસ્ટને લગતા જે મહત્વના IMP પ્રશ્નોના વિડીયો હોય તો કે તેની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી રહે તો કે તે માટે તમે અમારી યુટ્યુબ ચેનલ આરુ લર્નિંગને પણ સબસ્ક્રાઈબ કરી શકો છો. અને જો હજી સુધી તમે આ વિડીયોને લાઇક ન કર્યું તો આ વિડીયોને લાઇક કરો. અને જો હજી સુધી આ વિડીયોને શેર કરવાનું બાકી હોય તો આ વિડીયોને શેર કરો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.